સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ। જેતપુરની રબારિકા ચોકડી પાસે યુવકનું આકસ્મિક નિધન। જેતપુરની રબારિકા ચોકડી પાસે આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે। રાજકોટ કામે જવા માટે વાહનની રાહ જોઈ રહેલા એક 44 વર્ષીય યુવકનું અચાનક ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું છે। ઘટનાની વિગતો જોઈએ તો મૃતકનું નામ રાજુભાઈ પરમાર, ઉંમર 44 વર્ષ। મૃતક રાજુભાઈ ધોરાજીથી બસમાં બેસીને જેતપુરની રબારિકા ચોકડીએ પહોંચ્યા હતા। ત્યાંથી તેઓ રાજકોટ કડિયાકામના વ્યવસાય માટે અન્ય વાહનની રાહ જોઈને ઊભા હતા, ત્યારે અચાનક તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા। તબીબી અને પોલીસ કાર્યવાહીથી યુવકને તાત્કાલિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા। ડોક્ટરોના જણાવ્યા અનુસાર યુવકનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે। જો કે મૃતદેહના પીએમ રિપોર્ટ બાદ જ મોતના સાચા કારણની પુષ્ટિ થશે। હાલમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસે હોસ્પિટલ પહોંચીને આ મામલે જરૂરી કાગળો તૈયાર કરી આગળની તપાસ હાથ ધરી છે।